શું દુખે? તમે એકવાર મારો આમ ચીડિયો બાપ નામ નોખો ના થઈ ગયું તો એ ઓલો હો નથી હું હા માર હું ખીજાણો આ તમારી લાગણી કેવી હે ને મારે આ કેવું હે એટલે મારા ઘરમાં તો ચાલે એવું શું ચાલે આ કૂતરું આવે હાઈ કરી પગમાં બેસી ગયું એ તારો ધોગો એ જ બરાબર છે. હા મારે ઓન તેડી એવી ધમકી નથી તો જા ઉપર તારા મામાને ઘરે. એવા નથી પીતા મેં તારા મામાથી. મારા મામાથી ના બે દોસ્ત કાંઈ નહીં ઉપર જા, પાછો ના આવતો અહીંયા. કોઈ દી નથી આપવું. હા જા, હા કાંઈ ફેર ના પડે જા જા, કઈ ફેર ના પડે, જા. ફેર પડે કે ના પડે દૂધમાં ફેટ ના આવે ચમતી દૂધમાં તો એવું શું કામ કરે? દૂધમાં તો હું ઘણું કામ કરું શું કરે એવું? એ દૂધ ભરાવા જવું એટલે હું બધું અંદર નાખી જવું એટલે ફેટ વધારે આવે પેટ વધારે આવે. અહીં કહેવાય ભલે નહીં અમારે ઠામ કરી આવે પણ તું જતો જા તારા મામાને ઘરે, જા. એમ હાસ ન જાઉં હા જા. આવતો નહીં પણ મારા મામા ઘર ન જાઉં કા કૂતરો હડકાઈ તેમ પાછો આવ્યો? મારા મામા બીજા ઘરે ફાંફા મારેલો એ તો બટા તારે એમ જ હોય, અમે જ પાલવીએ તને. હા એટલે હવે તમે મારું ઊન ચેડી આવો એટલે હું મારા ઢોરમાં જાઉં તોય માલ ઢોરમાં જ. અને કોણ ડેરી વાળા કહેતા હતા, જા. ડેરી વાળા કહેતા હતા હા એટલે ગંગલો દૂધ લઈને કે મોડો આવે. તમારે ઘણું વહેલું તો જવું પણ તારે વહેલું જવું પડે ને. પણ આપણે કેનાલમાં પાણી મોડું આવે મોટર બંધ થાય એટલે મોટર આ ચાલુ થાય પાણી આવે પછી હું જાઉં દૂધ ભરાવા તો પાણીમાં ચમ તારે લઈને જવું પડે. ઈ તો થોડું વેડશેડ કરવું પડે ને હા સમજી. હવે એ બધા ચોખવટ ના કરવાની હોય. તમે કરાવો તો હું તો કરું જ ને. એટલે આ પણ મને ક્યાં એવી ખબર હતી કે તું આ બધું આવું કરતો હશે. હા આ કોથળી જોઈ કા આ મોબાઈલ રાખો મિસાટનો બે સાટનો હોય એમાં આમાં રખાય ને આપણે તો માલધારી વગડે બેઠા હોય મોબાઈલ રખાય ચા તારા કે મોબાઈલ દેખાતો? ઈ ના દેખાડે માલ ટૂરમાં તો અભિયાન જો અરે એટલા હા. મેં તને કીધું કે આપણે આણા દિવાળી કરવા જાશું. હા અને ચા સુધી તો ખમી ગયા. ઓહો દિવાળી જઈ હા અને આ બીજી દિવાળી આવે રહી હા. તમે શું કીધું તું શું કીધું તું? કે બટા ઓનું વાળા થોડુંક નબળું હે હા અને હામી જ્યારે હાલે હે હા. તો ખમી જા ખમ્યો ખમ્યો ખમ્યો. હે હા તો આ વૈશાખ મહિનો જ્યો હા ખમ્યો ખમ્યો. આ હાડી બીજે જઈ હા ખમ્યો ખમ્યો. આમ નામ ખમાડશો જ લગભગ હું ઉપર વયો જઈશ અરે તારા ઉપર તો મીઠી નજર કે ગલા હું ના બોલ. તો તેડી આવો ને અલા આને પણ હટ લીધી બરાબર નહીં. હે હવે તો હાડીને બદલે ઊભી હાથ થયો ને તોય તેડી આવો અરે વીરા હવીરા આ ઘરની અંદર કાયમ કજે કુકો હારા નહીં વીરા. હાચું વીરા તો આજે આપણે મુરત સારા વયા જાય છે તો વીરા આજે આપણે એ બેવના ઘરે જયા અને એ વારું પાણી કરીને હવારમાં ચા પાણી કરીને અને વહુના આણા કરીને વેલા હાર્યા છું. તો આજે આપણે આને હાર પાડી દઈએ તો આરો માલ ઢોરમાં જાય. અરે વીરા હા. હા કકુડિયા ને માલ ઢોરમાં અને આપણે બે ભાઈ આણા કરી આવી હા વીરા. અરે ગગલા હો કાકા અરે રાજીનો રેડ થઈ ગયા. થઈ ગયો અરે તારા કાકે તો હા પાડી દીધી છે આણા કરવાની. દાંડા આપણે તૈણી થયા અલા તારે અહીંયા ના હોય. મારે ચમ ના હોય અલા તારે અહીંયા ના હોય. અમે બે મોટિયાર કરીને છીએ તો આજે મારે બેનો મોટિયારનું કામ હોય તારું કામ અહીંયા કઈ ના હોય. તો મને ખબર શું પડે કે મારું ચીડવા જાય વાડી કપાસ હેણવા જાય એટલે અમે આણા જ કરવા જઈએ છીએ. ઈ તો તમે 3-4 વર્ષથી જાય રહ્યા અલા હેલો કાકા પાકું લે ને હે પાકું. એમ ને હા હવે તું માલ ઢોરમાં જાય માલ ઢોરમાં જ જાઉં સીધો તમે તેડીને આવજો હા જા. હા આ જાજી હોય જ પડે. અને આમ જો અલા પણ વળી શું છે ઘણું છે જીતો હવે જ છે બધું છે આ શું કે હા તમે મારું તેડીને આવ્યો ને હા તારે હું આપડા ખીડકી ઉકીડા ઉપર ઉભો છું પણ અહીંયા શું લેવા મને ખબર પડે ને કેટલે પહોંચ્યા અલા ભાઈ તેડીને જ આવશો તું જા હા હું અહીંયા ડેલી મત બેસીશ ને અરે તેડી નથી લાવવાની એડીએ કે એવું છે? હા અલા અમે આણા કરવા જતા હોય ને હા. એટલે આમાં પૂછ બધા કે શું કે આણા કરવા જાય એટલે. એટલે આ કરવા જાય અલા તેડવા જાય એમ ખાલી કહેવત છે કોઈ તેડી નથી લેવાની. આથી તમે એમ કહો કે તેડવા જવાની તમે હા પણ અમે ગાડે પહેલા જા હવે જા. તમે શું કીધું તેડીને લાવશો શું કીધું? તેડીને લાવશો અલા બોલવામાં ફેર પડી ગયો બસ. તું જા હવે. હો હા. જા હવે પાછો ના આવતો. તેડીને ના લાવતો ગાડામાં બેહાડીને લાવશો આજે અમે ગાડામાં બેહાડ લાવશું. હવે ના આવતો અને આમ જુઓ પણ એ કે હારે કહી દે ને
હા ખાવા દો. આ કાકો રે ને હા એના ઉપર થોડીક મને શંકા જાય. વળી કેમ એમ ગાડીમાં બેહારતા વર્તી ફેરા. એ ભાઈ તો તું જા, હવે મારે નથી આવું, જા. અરે વીરા આ તો છોકરું કહેવાય, છોકરા જેવા આપણે ના થવાય વીરા. હા તો પણ એને કાંઈક સમજાવ તો સમજાવ, એને બોલવાની કઈ ભાન છે? તમે બાજોમાં મને કાંઈક ધક ધક થાય છે તેડવા જાય રહ્યા હોય. આંભળો હા વર્તી ફેરે મારા હાહરો કરિયાવરમાં મને ઘણું દેવાના છે. ઈ વાત સાચી છે. તિજોરી, પંખો. હોય પંખો નહીં દેવાના, મને ફોન આવે તો કુલર દેવાનો. એવું એમ ગરમી બહુ પડે. બરાબર. હા પછી ઓલું તિજોરી, છાતી પલંગ, તું કહી દે પેલો. ખુરશી. બીજું મને કઈક લાકડી મસ્ત મોતીએ મઢીને દઈશ. એવું છે? ધોકો ના રાખતા. અમે તો નહીં લઈ આલે, પણ તારા હારા તને લઈ આલે. હા મારા હાહરા લાડકો. હા 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 જા હવે તું જા. કાકા ના બેહારતા. હા નહીં રે આ હેડી આવશે તું જા. હા ગાડી ઉલડી જાય. હા હાજી વાત જા. ચેવો જાડો કાકો. હા જા. બળદિયા ઉપર ટેંકી જાય. ના હાલીને જાય, જા તમે. હા જા, પાછો ન આવતો હો. હા અને આમ જુઓ એ તું જા. પૈસા દેવાના હે ને મારા હાહરા. એટલે તું જા એટલે કહું. મારા કંઠા પૈસા અમે તો લુખેશ. ના ના તો જા ને. હે પૈસા લેતા જાજો. શું હે કે અહીંયા જઈ હા અને આ મારા કાકાને કહેજો હા માવા મસાલા ખાય નહીં. તારે ત્યાં હાલવો પડે હે. દૂધ ભરાવા હું જો પગલ લેવા ઈ જાય. ઈ તો એના નામે હેડી જાય. હા મારું નામ ઘટાવો રેશન કાર્ડમાં નથી, ખબર છે ને? ભૂલી ગયા હે? હા હું એકાબીજા દાંત કાઢો મારો જીવ જાય હે. આ પણ કે શું કહ્યું તું કે? આવો હું આવું એવા રાખો દાંત કાઢવાના. આ પણ કે શું કહ્યું તું? હું એમ કહેતો તો હા શું હે આ પણ તું કહેતો હતી, મને ક્યાં ખબર કે તું શું કહેતો હતી? મને ભૂલાઈ દીધું. ભૂલી ગયો? ભૂલી ગયો ને. એ કાકા આ કાકાને હેડીને લેવા દેવો અને હું જવડો હું. હારું જા. હવે હું પાછો નહીં આવું. હારું જા. વખતું ના આવતો હો? અને આમ જુઓ અહીં જા હું જા. શું હે? હે તમે સીધા કરી આવશો ને? રેલવે સ્ટેશને જવાના હા. હવે પછી આ ગરમની પાટી આવી હોજે તે તમે જાજો બહુ મિલતા જાજો. જોયું? અને હા હું વાત ભૂલી ગયો. શું ભૂલી ગયો? બહુ મિલતા જાજો ઘરે અને તમારે જવું હોય જાજો. હા અને હવે હું જઉં રહું. હા અને કાકાને કીધું તમે મસાલા ના ખાય. હા ભાઈ નહીં ખાય તું જા ને. હા મારા હારણ 40 વાળા મકાન જાનતા ગરફા કાઢે. આ પણ નહીં ખાવું, જા ને ભાઈ તું અહીંથી હવે. હમણાં જ્યાં હાથો માથાનો કલર કરવાનો હોય બધું. હા તો જા. હા દિવાળી આવેલી, નવરાત્રી આવેલી, કલર કરવા મૂક્યો તો. એ પણ જા હવે તું હવે હાશ નો જા. હવે ના આવ તો ઠામો. અને આમ જુઓ આ કેરોસીન લઈ જાઉં. કેરોસીન જોઈએ ગુડવું હે? અમારા હાહરાને કામ લાગે. આ હું ભેગું લઈ આવ્યો. ઈ નારશું ઈ એને શું કરવાનું? બોનસમાં ફ્રી. બોનસ? હા આ કેરોસીન ને નારશું મશીનમાં ડાયરેક્ટ નાખવાનું. એવું છે? હોય બસ ચાલુ કરતા આવડે તો? ફાવે. ફાવે. બહુ ફાવે હે. હવે એ બધી વાત આવે છે અને ત્યાંથી તું જા. હા તો એટલે કે પછી તું જા, તમે જાય. મારા કણ તો પૈસા નથી. હા તો તું જા હવે. હા અને સીધા ઘરે આવજો. હા ઘરે જાવ તું જા. કેરોસીન લઈ જાઉં મારા હાહરા. નથી લઈ જાઉં, જા તો ભેગું લઈ જા. આ ઓળી આવે કંટાળી હોત કામ લાગે. તું લઈ જા, તું કંટાળ્યો હોય. હું તો બીજાને સાટીશ. જા હવે પાછો ના આવતો. અને એ જણ કાંઈ આમ જુઓ એ જણ કાંઈ બોલતા નહીં મારા હારાને. ચમ મારા હારો મારા જેવો આકરા મગજનો હોય. એવું હે એમ ને. હું એના કાકો આકરા મગજનો હોય. હું વાહે પડી ગયા હાથ ધોઈ. એ લાકડી તો હારી ગોતી અલવીજી. એ આણલા કરવા Thank you.
અરે વીરા પ્રધાનજી, જી મહારાજા. આ રાયકો લોકો નવો વસ્ત્રો પહેરી અને સાહેબ બહાર ગામ જઈ રહ્યા લાગે છે, તો આપણને જોઈ અને અરું ફરીને કેમ ઉભા છે એની હાલ તપાસ કરો. જી મહારાજા, જો આપણો હુકમ. અરે વીરા રાયકા, અરે કહો વીરા પ્રધાનજી. આ તમે સારા વસ્ત્ર પહેરી અને ગામ ગામત્રે જઈ રહ્યા હોય એવું અમને લાગે છે, તો આપણા મહારાજાને જોઈ અને અવરું ફરીને કેમ પાછું? હા વીરા, અમે અમારી ગગલાની વહુના આણા કરવા જતા હતા, પણ અમારો કામ સામાન ઘરે ભૂલાઈ ગયો હોય એટલે હું ને મારો ભાઈ બે વિચારો કામ કરીએ છીએ. અરે નહીં નહીં રાયકા ભાઈઓ, તમે ખોટું બોલી રહ્યા છો. જે હોય તે સત્ય જણાવો. એ લાબી લાકડીઓ ઘેર ભૂલ્યા વીરા પરદાન, લાબી લાકડીઓ ઘેર ભૂલ્યા રે. લાબી લાકડીઓ તમારી પાસે રસ્તા ભાઈ, લાબી લાકડીઓ તમારી પાસે રે. ભૂલ્યા વાત ઘેર ભૂલ્યા વીરા પરદાન, ભૂલ્યા વાત ઘેર ભૂલ્યા રે. અરે રાયકા ભાઈઓ, આ વસ્તુ તમારી પાસે છે છતાં તમે શા માટે ખોટું બોલી રહ્યા છો? અરે વીરા, અમે સાચું અને સત્ય કહેશા તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને વીરા. અરે સાચું ને સત્ય કહેવામાં શું ખોટું લાગે? જો તે સત્ય જણાવો. તો આપણા મહારાજાને પૂછતા હો કે રાયકા લોકો સાચું બોલશે તો આપણને દુઃખ તો નહીં લાગે ને. અરે મહારાજા, અરે કહો પ્રધાનજી. આ રાયકા ભાઈઓ તો એમ કહી રહ્યા છે કે સાચું ને સત્ય કહે છે, તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, રાયકા ભાઈને કહો સાચું અને સત્ય કહેશો તો રાજ તરફથી ઇનામ મળશે, અને જો ખોટું બોલો તો એમને કાર્ય ઠાકરના સોગંદ દઈને સત્ય બોલાવો. જી મહારાજા. અરે રાયકા ભાઈઓ, જો તમે સાચું ને સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, ને જો ખોટું બોલશો તો કાળિયા ઠાકર ભગવાનની સોગંદ છે. અરે વીરા, હા વીરા, કાર્ય ઠાકર આપણા કલેજાની અંદર વાલા હોય વીરા, વાલો હોય વીરા. ખોટા સોગંદ ખવાય નહીં. સાચું વીરા. તો આજે સામે રાજાને રજવાડું છે, તો આજે સાચે સાચું તો કહી દેવું જ પડશે વીરા. ચાલો વીરા. તો રાખજો વીરા તૈયારી. અરે રાજાના રયતના નમન છે. અરે હા રાયકા ભાઈઓ, જે હોય તે સત્ય કહો. અરે રાજન, સોગંદ દેવાય ના હોય, કારણ કે રાજન આજે સોગંદમાં દઈ અને મને તમે મજબૂર કર્યા છે, તો સાંભળો આજ રાયકા કહે અને રાજન તમે સાંભળો. અરે કહો રાયકા ભાઈઓ. આજ રાયકા કહે રાજન સાંભળો ને. તો હું કહું અને તમે સાંભળો. કહો મહારાજા. આજ રાજના કહો ને રાયકા સાંભળો રે. આજ
ત્રણ દીકરીઓ હોવા છતાં હું કઈ રીતે એમાં જીવો હોઈ શકું? અરે નહીં મહારાજ, આ દીકરી તો એક પંખીનો માળો કહેવાય. આજે પાંખો આવે અને કાલ ઉડી જાય. એટલા માટે કે તમારે ભાડો ગોવડો કે લૂલો લંગડો એક કુંવર હોત ને મહારાજ, તો તમારા ગયા પછી આ રાજની ગાદી સંભાળો. નહીંતર આ ગાદીની અંદર એક દિવસના સમયે મણમણના તાળા દેવાશે મહારાજ, મણમણના તાળા લાગી જશે. અરે રાયકા ભાઈઓ, આ કઈ વાત તમારી સત્ય છે? કારણ કે બાડો બોબડો કે લૂલો લંગડો એક પુત્ર હોત ને મારે, તમારા ગયા પછી આ રાજગાદી સંભાળે, નહીં તો આ રાજગાદી